સુરત શહેરની ડિવોર્સી મહિલાને વ્યાપારી દ્વારા લગ્નની લાલચ આપી લગ્ન કરવા માટે ના પાડી તરછોડી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચતા મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. આવો સાંભળીએ. ટ્રેડર્સના માલિક હેમંત મનહર કુમાર પંચાલ, બુહારી, તળાવ ફળિયું. 3-4 વર્ષથી અમે બે કોન્ટેક્ટમાં હતા, રિલેશનશિપમાં હતા અને 3.5 વર્ષ સુધી મને તને લગ્ન કરીશ ને બધી લગ્નની લાલચો આપીને આમ અવારનવાર બધે જાતા અને તાર છોકરીના મેરેજ હું કરાવી દઈશ ને અવારનવાર બીજી જગ્યાએ હોટલમાં અમે મળેલા હતા અને હોટલના ફૂટેજ પણ છે. પણ છેલ્લે મને એમ કીધું કે તું બીજે લગ્ન કરીશ તો હું તને મારી નાખીશ, તને હું બદનામ કરી દઈશ, તારા ફોટા અને વિડીયો ને બધું વાયરલ કરી દઈશ ને એવી મને ધાક ધમકી આપવામાં આવેલી હતી. અને ત્યાર પછી મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો ન્યાયને સમાધાનની વાત કરી કે તું સમાધાન કરી નાખ. એટલે મેં મારું છોકરીનું વિચારીને મેં સમાધાન નક્કી કર્યું. તો એને મારી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હની ટ્રેપનો, કે આ છોકરી હની ટ્રેપ કરે છે. મારા ફોનમાં લીગલી બધા પુરાવા પ્રૂફ બધું છે, તો મારા ફોનમાં પોલીસવાળા જોઈ તો શકે છે ને કે બધા પ્રૂફ છે. તો હની ટ્રેપનો ગુનો દાખલ કઈ રીતના થયો એમ. મેં કતારગામમાં કરેલી હતી, કતારગામમાં ત્યાંથી સમાધાનની વાત થઈ અને આ રીતના પછી એને મારી ઉપર હની ટ્રેપનો ગુનો દાખલ કરાવ્યો એમ. તો પોલીસ એની વિરુદ્ધ જ કામ કરે એનું કામ. મેં કતારગામ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, ત્યાં સમાધાનની વાત થઈ અને મારી ઉપર ગુનો દાખલ કરાવ્યો ખોટી રીતના કે તું ખંડણીને હની ટ્રેપ કરે છો એમ. અને પછી મને હની ટ્રેપના ગુનામાં દાખલ કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં મને મારી વિરુદ્ધ બધી પૂછપરછ થઈ. મેં બધી પૂછપરછમાં મેં મારો જવાબ આપ્યો. મારા ફોનમાં બધા પ્રૂફ છે. મને ધમકી બ્લેકમેલ કરતો હતો કે તું બીજે લગ્ન કરીશ તો તને મારી નાખીશ, તાર છોકરીને મારી નાખીશ ને એવી બધી મને ધમકી આપી. પોલીસ એના પક્ષમાં કામ કરે છે તો મારા